વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજીનો બીજો યુનિટ ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન એટલે કે માનવીય, રોબોટ એટલે કે યંત્ર માનવ. ધ હ્યુમન રોબોટ માનવીય યંત્ર માનવ એનો પહેલો પાર્ટ. મે આઈ હેલ્પ યુ સર? મે આઈ હેલ્પ? ટુ હેલ્પ એટલે મદદ કરવી. મે આઈ હેલ્પ એટલે હું મદદ કરું. યુ એટલે કે તમને. સર, મે આઈ હેલ્પ યુ સર? સર, હું તમને મદદ કરું. ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબર્ટ્સ પ્લાઝા. ગ્રીન્ડ, ટુ ગ્રીન એટલે સસ્મિત કેવું, હસતા હસતા કેવું. ગ્રીન્ડ એટલે કે હસતા હસતા કહ્યું. કોણે? ધ શોર્ટ નેરો આઈડ. ધ શોર્ટ એટલે કે ઠીંગણા અથવા નીચા. નેરો આઈડ એટલે સાંકડી આંખવાળા. સેલ્સમેન એટલે કે સેલ્સમેન. ઇનસાઇડ એટલે અંદર. શેની અંદર? ધ સુપર રોબર્ટ્સ પ્લાઝા. સુપર રોબર્ટ્સ પ્લાઝામાં. તો મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબર્ટ્સ પ્લાઝા. સુપર રોબર્ટ્સ પ્લાઝામાં ઠીંગણા સાંકડી આંખવાળા સેલ્સમેને કહ્યું કે હું તમને મદદ કરું સર. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. વેલ એટલે કે સારું. પ્રેમ ચોપરા એટલે કે પ્રેમ ચોપરાએ રિસ્પોન્ડેડ. ટુ રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા કરવી અથવા તો જવાબ આપવો. તો પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો. આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. આઈ વિશ, ટુ વિશ એટલે ઈચ્છવું. આઈ વિશ એટલે કે હું ઈચ્છું છું. ટુ પરચેઝ એટલે ખરીદવા. એ રોબોટ એટલે કે રોબોટ. આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ફોર હેલ્પ, હેલ્પ એટલે મદદ. ફોર હેલ્પ એટલે કે મદદ માટે સર. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. કમ્પ્લીટેડ, ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું. કમ્પ્લીટેડ એટલે પૂરું કર્યું. કોણે? ધ સેલ્સમેન. સેલ્સમેને વાક્ય પૂર્ણ કર્યું કે મદદ માટે સર. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. ધેટ ઇઝ એટલે કે તે છે. અવર એટલે કે અમારી. સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી તે અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ, કેરટેકર્સ. They are designed for only specialized work. That is એટલે તે છે. અવર એટલે અમારી. સ્પેશિયાલિટી, સ્પેશિયાલિટી એટલે વિશેષતા. That is our speciality તે અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર, ટુ મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. વી મેન્યુફેક્ચર એટલે અમે ઉત્પાદન કરીએ છીએ. ઇફિશિયન્ટ, ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. રોબોટ્સ, રોબોટ્સનું અથવા તો યંત્ર માનવોનું. ફોર એટલે માટે. શેના માટે? ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામ કંપનીઓ માટે. પ્લમ્બિંગ એટલે કે નળ ફિટિંગ માટે. એન્ડ ક્લીનિંગ અને સફાઈ માટે. પછી કે છે કેરટેકર્સ. કેર એટલે કાળજી. ટેક એટલે લેવી. ટેકર એટલે લેનાર. કેરટેકર્સ એટલે કે કાળજી લેનારાઓ એટલે કે સંભાળ રાખનારાઓ. ધે આર ડિઝાઇન્ડ. ધે આર ડિઝાઇન્ડ, ટુ ડિઝાઇન એટલે રચના કરવી. ધે આર ડિઝાઇન્ડ એટલે તેઓની રચના કરવામાં આવી છે. ફોર એટલે માટે. ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. ઓનલી એટલે માત્ર. સ્પેશિયલાઇઝ્ડ એટલે સવિશેષ અથવા તો વિશિષ્ટ. વર્ક એટલે કે કાર્ય. તો ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. તેઓની વિશિષ્ટ કાર્ય માટે રચના કરવામાં આવી છે. એટલે કે છે કે વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ, કેરટેકર્સ. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અમે ઉદ્યોગો
બાંધકામ કંપનીઓ નળ ફિટિંગ અને સફાઈ માટે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. સંભાળ લેનારાઓ એટલે કે તેઓની માત્ર વિશિષ્ટ કાર્ય માટે જ રચના કરવામાં આવી છે. Our best ones are for customers like you, for the home. Our best ones, our એટલે કે અમારા, બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ. આ વંશ એક સામાન્ય નામ એક વખત આવી જાય પછી એનું એ જ સામાન્ય નામ બીજી વખત આવતું હોય તો એના માટે વંશ શબ્દ વાપરી શકાય. તો આગળ રોબોટ શબ્દ આવી ગયો છે એટલે અહીંયા રોબોટ્સ માટે વંશ વાપરવામાં આવ્યું છે. અવર બેસ્ટ વંશ એટલે કે અમારા શ્રેષ્ઠ યંત્ર માનવો. આર એટલે છે, ફોર એટલે માટે, કોના માટે? કસ્ટમર્સ એટલે કે અહીંયા કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સ એટલે પણ ગ્રાહકો, કસ્ટમર્સ એટલે પણ ગ્રાહકો. અહીંયા કન્ઝ્યુમર્સ ગ્રાહકો માટે, લાઈક યુ, લાઈક એટલે ના જેવા, યુ તમારા જેવા. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ તમારા જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ, ફોર એટલે માટે, શેના માટે? હોમ ઘર માટે એટલે કે ઘર કાર્ય માટે. He spoke like a recorded program. He spoke, to speak એટલે બોલવું, he spoke એટલે તે બોલ્યો, like એટલે ની જેમ, શેની જેમ? રેકોર્ડેડ પ્રોગ્રામ. રેકોર્ડેડ એટલે કે રેકોર્ડિંગ કરવામાં આવેલા પ્રોગ્રામ, પ્રોગ્રામની જેમ. તે રેકોર્ડિંગ કરવામાં આવેલા પ્રોગ્રામની જેમ બોલ્યો. ઓર યસ, અરે હા. ધેટ્સ વોટ આઈ વોન્ટ. ધેટ્સ, ધેટ ઇઝ નું ટૂંકું રૂપ છે. ધેટ ઇઝ એટલે તે છે, વોટ એટલે કે જે, આઈ વોન્ટ, આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છવું, આઈ વોન્ટ એટલે કે હું ઈચ્છું છું અથવા તો મારે જોઈએ છે. તો ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ એટલે કે તે છે કે જે હું ઈચ્છું છું, એટલે કે મારે તે જ પ્રકારનો રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા સ્પોક, ટુ સ્પીક એટલે બોલવું, પ્રેમ ચોપરા સ્પોક એટલે કે પ્રેમ ચોપરા બોલ્યો, ઇન એટલે માં, એ બિઝનેસ લાઇક, બિઝનેસ લાઇક એટલે કે વ્યાપારિક, લાઇક એટલે ના જેવું, ફેશન એટલે કે ઢબ. બિઝનેસ લાઇક ફેશન એટલે કે વ્યાપારિક ઢબે એટલે કે વેપાર જેવી ઢબે. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા વ્યાપારિક ઢબે બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, કમ, ટુ કમ એટલે આવવું, પ્લીઝ કમ એટલે કે મહેરબાની કરીને આવો, ધીસ વે એટલે કે આ બાજુ અથવા આ માર્ગે. પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરીને આ માર્ગે આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The salesman led, to lead એટલે દોરી જવું, એનું ભૂતકાળનું રૂપ છે લેડ એટલે દોરી ગયો. ધ સેલ્સમેન લેડ, સેલ્સમેન દોરી ગયો, હિમ એટલે તેને, થ્રુ એટલે માં થઈને, શેમાં થઈને? બ્રાઇટલી લીટ, બ્રાઇટલી લીટ એટલે કે તેજસ્વી પ્રકાશિત. richly carpeted, richly એટલે કે સમૃદ્ધ અથવા મોંઘું, કાર્પેટેડ, કાર્પેટ એટલે ગાલીચો, કાર્પેટેડ એટલે કે ગાલીચાવાળું, richly carpeted એટલે કે મોંઘા ગાલીચાવાળી, ગેલેરી એટલે કે ગેલેરીમાં થઈને, ઇન્ટુ એટલે માં, શેમાં? એ યુઝ એટલે કે મોટા, ડોમ શેપ્ડ ગુંબજ આકારના, હોલ એટલે કે ખંડમાં, ગ્લોરિંગ એટલે ઝગમગતા, વિથ એટલે થી, શેનાથી? ફ્લોરેસેન્ટ લાઇટ, ફ્લોરેસેન્ટ લાઇટથી. તો ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. સેલ્સમેન તેને ફ્લોરેસેન્ટ લાઇટથી ઝગમગતા મોટા ઘુમ્મટ આકારના કે ગુંબજ આકારના ખંડમાં
તેજસ્વી પ્રકાશિત મોંઘા ગાલીચા પાથરેલી ગેલેરીમાં થઈને દોરી ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue, and green. The right corner, right એટલે કે જમણો, corner એટલે કે ખૂણો, the right corner એટલે કે જમણો ખૂણો, appeared to appear એટલે દેખાવ, appeared એટલે દેખાતો હતો, to be crowded, to be crowded એટલે ગીચ એટલે કે ભરચક, with એટલે થી, શેનાથી, robots, robots થી, in એટલે માં, શેમાં, metallic silver એટલે કે ધાતુ જેવા રૂપેરી, ઇલેક્ટ્રિક બ્લુ ભૂરા રંગના, એન્ડ ગ્રીન અને લીલા રંગના. તો the right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. જમણો ખૂણો છે એ મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન રોબોટ્સથી ભરચક દેખાતો હતો એટલે કે ગીચોગીચ હતો. Some were moving about, some એટલે કે કેટલાક, were moving to move એટલે ચાલવું, were moving એટલે ચાલી રહ્યા હતા, about એટલે આમ તેમ, as if practicing to walk, as if એટલે જાણે કે, practicing એટલે મહાવરો કરી રહ્યા હોય, to walk એટલે ચાલવાનો. Some were moving about as if practicing to walk. કેટલાક જાણે કે આમ તેમ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય તે રીતે ચાલી રહ્યા હતા. While some stood still, switched out of operation. While એટલે જ્યારે, some એટલે કેટલાક, stood to stand એટલે ઊભું રહેવું, stood એટલે ઊભા હતા, still એટલે કે સ્તબ્ધ, switched out એટલે કે બંધ કરવામાં આવેલા, ઓફ ઓપરેશન એટલે કે કાર્યમાંથી. તો some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. કેટલાક આમ તેમ ચાલી રહ્યા હતા જાણે કે ચાલવાની મહાવરો કરી રહ્યા હોય અથવા તો પ્રેક્ટિસ કરી રહ્યા હોય, જ્યારે કેટલાક છે કાર્યમાંથી બંધ કરવામાં આવેલા સ્તબ્ધ ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall. Just as એટલે જેવો કે તેવા, પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાએ stepped on, to step on એટલે ના પર પગ મૂકવો, stepped on એટલે ના પર પગ મૂક્યો, શેના પર, threshold, threshold એટલે કે ઉમરા. તો just as પ્રેમ ચોપરા stepped on the threshold, જેવો પ્રેમ ચોપરાએ ઉમરા પર પગ મૂક્યો તેવો જ, પણ શેના ઉમરા પર, ઓફ ધ વોલ એટલે કે ખંડના. One of the robots, વન એટલે એક, ઓફ એટલે માંથી, શેમાંથી, ધ રોબોટ્સ, રોબોટ્સમાંથી એક, સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, સ્વિફ્ટલી એટલે કે ઝડપથી, કેમ ફોરવર્ડ, ટુ કમ ફોરવર્ડ એટલે આગળ આવવું, કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવ્યો. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. જેવો પ્રેમ ચોપરાએ ખંડના ઉમરા પર પગ મૂક્યો તેવો જ રોબોટ્સમાંથી એક ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, શુભ દિવસ સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. વેલકમ એટલે કે સ્વાગત છે, શેમાં, ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, સુપર રોબોટ્સ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ, વી હોપ, ટુ હોપ એટલે આશા રાખવી, વી હોપ એટલે અમે આશા રાખીએ છીએ, યોર વિઝિટ એટલે કે તમારી મુલાકાત, હિયર એટલે કે અહીં, પ્રૂવ્સ, ટુ પ્રૂવ એટલે પુરવાર થવું, સાબિત થવું, પ્રૂવ્સ એટલે કે સાબિત થાય, પુરવાર થાય, વર્થવાઇલ એટલે કે યોગ્ય, ટુ પ્રૂવ વર્થવાઇલ એટલે કે સફળ થવું. તો વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, અમે આશા રાખીએ છીએ કે તમારી અહીં મુલાકાત છે સફળ થાય. ધ સિલ્વર રોબોટ સેડ ઇન એ મેટાલિક વોઇસ. ધ સિલ્વર રોબોટ એટલે કે રૂપેરી રોબોટે અથવા તો ધાતુ જેવા સફેદ રોબોટે, સેડ એટલે કહ્યું, શેમાં કીધું, ઇન એ મેટાલિક વોઇસ, ઇન એટલે માં, મેટાલિક એટલે ધાતુ જેવા, વોઇસ એટલે કે અવાજ. ધ સિલ્વર રોબોટ સેડ ઇન એ મેટાલિક
વોઇસ. સિલ્વર રોબોટે ધાતુ જેવા અવાજમાં કહ્યું કે વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમને આશા છે કે તમારી અહીં મુલાકાત છે સફળ થાય. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા. બ્રિલિયન્ટ એટલે કે તેજસ્વી અથવા તો ચાલાક કે હોશિયાર. મમ્બલ્ડ એટલે કે બબડિયો અથવા તો ગણગણિયો. કોણ? પ્રેમ ચોપરા એટલે કે પ્રેમ ચોપરા. સમવોટ બીવિલ્ડર્ડ. સમવોટ એટલે કંઈક અંશે. બીવિલ્ડર્ડ એટલે કે મૂંઝવણમાં મુકાયેલા. તો બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બીવિલ્ડર્ડ. કંઈક મૂંઝવણમાં મુકાયેલા પ્રેમ ચોપરાએ ગણગણ્યું કે બ્રિલિયન્ટ એટલે કે તેજસ્વી અથવા તો ચાલાક. ધ સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ. ધ સેલ્સમેન એટલે કે સેલ્સમેને ગેવ એટલે આપી, એ પ્રાઉડ સ્માઇલ. પ્રાઉડ એટલે ગર્વભરી, ગર્વિષ્ઠ. સ્માઇલ એટલે સ્મિત. સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને ગર્વિષ્ઠ સ્મિત આપ્યું. એઝ એટલે જ્યારે હી હેડેડ ટુવાર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટાલિક બ્લુ. હી હેડેડ ટુ. હેડ એટલે ના. ટુ હેડ ટુવાર્ડ્સ એટલે ના તરફ ચાલવું અથવા ના તરફ મોઢું ફેરવવું. અહીંયા ના તરફ ચાલવું એવા અર્થમાં છે. એઝ હી હેડેડ ટુવાર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટાલિક બ્લુ. તો એન આઇસોલેટેડ રોબોટ. આઇસોલેટેડ એટલે એકલવાયા અથવા એકલા. રોબોટ એટલે રોબોટ તરફ. ઇન એટલે માં. શેમાં? મેટાલિક બ્લુ. મેટાલિક બ્લુ રંગના. તો ધ સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવાર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટાલિક બ્લુ. જ્યારે તેણે મેટાલિક બ્લુ રંગના એકલવાયા રોબોટ તરફ આગળ ચાલ્યો ત્યારે સેલ્સમેને ગર્વભર્યું સ્મિત આપ્યું. This one is perfectly programmed to function in the household: cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. તો ધીસ વન, અહીંયા ધીસ એટલે કે આ વન. વન શબ્દ છે રોબોટ માટે વાપરવામાં આવ્યો છે. ધીસ વન એટલે કે આ રોબોટ ઇઝ પ્રોગ્રામ. ટુ બી પ્રોગ્રામ્ડ એટલે નું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. પરફેક્ટલી એટલે સંપૂર્ણ રીતે. ટુ ફંક્શન એટલે કાર્ય કરવા. ઇન ધ હાઉસહોલ્ડ. ઇન ધ હાઉસહોલ્ડ એટલે કે ઘરકામમાં. ક્લિનિંગ સફાઈ. અરેન્જિંગ એટલે કે ગોઠવણી. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ. કલેક્ટિંગ એટલે એકઠું કરવા. ગ્રોસરીઝ એટલે કરિયાણું. ફ્રોમ એટલે માંથી. શેમાંથી? ધ સુપરમાર્કેટ. સુપરમાર્કેટમાંથી. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ. સુપરમાર્કેટમાંથી કરિયાણું એકઠું કરવા. ટેન્ડિંગ ધ લોન. ટેન્ડ એટલે સંભાળ રાખવી. ટેન્ડિંગ ધ લોન એટલે કે લોનની અથવા તો ઘાસની સંભાળ રાખવા. મેઇલિંગ લેટર્સ. ટુ મેલ એટલે ટપાલ પેટીમાં નાખવું. મેઇલિંગ લેટર્સ એટલે કે પત્રો ટપાલ પેટીમાં નાખવા એટલે કે પત્રો પોસ્ટ કરવા. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી. ટુ રિલેટ એટલે પ્રસારિત કરવું, પ્રસાર કરવું. તો રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી. ટીવી ઉપર તમારા કાર્યક્રમો પ્રસારિત કરવા. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ. એન્ડ એટલે અને. સિલેક્ટિંગ એટલે પસંદ કરવા. ન્યૂઝ એટલે કે સમાચારો. ઓફ યોર ઇન્ટરેસ્ટ. ઓફ એટલે ના. શેના? યોર ઇન્ટરેસ્ટ તમારા રસના. ફ્રોમ ધ પેપર એટલે કે પેપરમાંથી એટલે કે અખબારમાંથી. તો ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ,
collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. તો આ રોબોટની અ, ઘરગથ્થુ કાર્ય કરવામાં સફાઈ, ગોઠવણી, અ, સુપર માર્કેટમાંથી કરિયાણું એકઠું કરવા, લોનની એટલે કે ઘાસની સંભાળ રાખવા, પત્રો પોસ્ટ કરવા, ટીવી ઉપરના તમારા કાર્યક્રમોને પ્રસારિત કરવા અને અખબારમાંથી તમારા રસના સમાચારો છે પસંદ કરવા માટે સંપૂર્ણપણે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. The salesman paused for breath and continued. The salesman એટલે કે salesman paused to pause એટલે અટકવું. The salesman paused એટલે કે salesman અટક્યો for breath એટલે શ્વાસ માટે એટલે કે શ્વાસ લેવા માટે અટક્યો and continued to continue એટલે ચાલુ રાખવું and continued અને ચાલુ રાખ્યું અથવા ચાલુ કર્યું. The salesman paused for breath and continued. સેલ્સમેન શ્વાસ લેવા અટક્યો અને ચાલુ કર્યું. All you need is the remote control monitor for command. All you need, all એટલે બધું જ, you એટલે કે અહીંયા that અધ્યાર છે. All that you need, બધું જ કે જે તમારે જરૂર છે તે is એટલે છે શું? The remote control monitor. remote control મોનિટરની ફોર કમાન્ડ, ફોર એટલે માટે, શેના માટે? કમાન્ડ, હુકમ માટે અથવા આદેશ માટે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે જે કંઈ જરૂર છે તે રિમોટ કંટ્રોલ મોનિટરની છે આદેશ માટે. You mean sitting at home I can command the robot in the city market? asked Prem Chopra. આસ્ક્ડ એટલે કે પૂછ્યું. કોણે પૂછ્યું? પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું કે યુ મીન, ટુ મીન એટલે અર્થ ધરાવવો અથવા નો અર્થ હોવો. યુ મીન તમારો કહેવાનો અર્થ છે સિટિંગ એટ હોમ. સિટિંગ એટલે બેઠા બેઠા, એટ હોમ એટલે કે ઘરે, ઘરે બેઠા બેઠા. આઈ કેન કમાન્ડ, ટુ કમાન્ડ એટલે હુકમ આપવો. આઈ કેન કમાન્ડ એટલે કે હું હુકમ આપી શકું. ધ રોબોટ એટલે રોબોટને. ઇન ધ સિટી માર્કેટ શહેરની માર્કેટમાં. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું કે તારો કહેવાનો અર્થ એ છે કે હું ઘરે બેઠા બેઠા શહેરની બજારમાં રોબોટને હુકમ આપી શકું? It operates within a limited radius of a kilometer. It operates, to operate એટલે કાર્ય કરવું. It operates એટલે કે તે કાર્ય કરે છે. within એટલે માં અથવા સુધીમાં. a limited radius, limited એટલે મર્યાદિત, radius એટલે કે ત્રિજ્યા, of એટલે ની, શેની? 1 કિલોમીટર, 1 કિલોમીટરની. It operates within a limited radius of a kilometer. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં રહી અને કાર્ય કરે છે. બાય ધ વે, બાય ધ વે વાતનું વિષયાંતર કરવા માટે અથવા તો પરંતુ એવા અર્થમાં. બાય ધ વે પરંતુ, ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 70. ધીસ વન એટલે કે આ રોબોટ, ઇઝ કોલ્ડ એટલે ને કહેવામાં આવે છે, રામસી 70. આ રોબોટને રામસી 70 કહેવામાં આવે છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. પ્રેમ ધ સેલ્સમેન એટલે કે સેલ્સમેને એક્સપ્લેન્ડ, ટુ એક્સપ્લેન એટલે સમજાવ્યું. ટુ એક્સપ્લેન એટલે સમજાવવું, ભૂતકાળનું રૂપ છે એક્સપ્લેન્ડ, સમજાવ્યું. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 70. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. પરંતુ આ જે રોબોટ છે તેને રામસી 70 કહેવામાં આવે છે અને તે 1 કિલોમીટરની ત્રિજ્યામાં રહી અને કાર્ય કરે છે. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા એટલે કે પ્રેમ ચોપરાએ
નોડેડ ટુ નોડ એટલે માથું હલાવવું. પ્રેમ ચોપરા નોડેડ, પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. The salesman demonstrated the gait, grip, movement, and some programmed functions. The salesman એટલે કે સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટેડ ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે નિદર્શન કરવું અથવા બતાવવું. તો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે સેલ્સમેને નિદર્શન કર્યું અથવા બતાવ્યું ધ ગેટ ગ્રીપ. ધ ગેટ એટલે કે હલનચલનની અથવા ચાલવાની રીત. ગ્રીપ એટલે કે પકડ. મૂવમેન્ટ એટલે કે હલનચલન હાલચાલ. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. એન્ડ એટલે કે અને સમ એટલે કેટલાક પ્રોગ્રામ્ડ એટલે કે પ્રોગ્રામ કરવામાં આવેલા ફંક્શન્સ એટલે કે કાર્યો. The salesman demonstrated the gait, grip, movement and some program functions. સેલ્સમેને ચાલવાની રીત, પકડ, હલનચલન અને કેટલાક પ્રોગ્રામ કરવામાં આવેલા કાર્યક્રમોની અથવા તો કાર્યોની નિદર્શન કર્યું અથવા તો બતાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ, વોઝ એટલે હતી, કેવી હતી? વેલ ટ્યુન્ડ એટલે કે સારી રીતે કાર્યરત. એન્ડ ફિક્સ્ડ, એન્ડ એટલે અને, ફિક્સ્ડ એટલે કે ગોઠવેલી. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ છે સારી રીતે કાર્યરત અને ગોઠવાયેલી હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા સીમ્ડ, ટુ સીમ એટલે લાગવું. પ્રેમ ચોપરા સીમ્ડ એટલે કે પ્રેમ ચોપરા લાગતા હતા અથવા દેખાતા હતા. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. વિથ એટલે થી, શેનાથી? ડીલ એટલે કે સોદાથી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા છે આ સોદાથી સંતુષ્ટ દેખાતા હતા અથવા લાગતા હતા. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsey has an inbuilt system of three principles. I must tell, to tell એટલે કેવું. I must tell એટલે મારે કેવું જ જોઈએ. લાઈક એટલે ની જેમ. કોની જેમ? ઓલ રોબોટ્સ. ઓલ એટલે બધા જ. રોબોટ્સ એટલે કે રોબોટ. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ. મારે તમને કેવું જ જોઈએ કે બધા જ રોબોટ્સની જેમ. એન્ડ એડરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ. એન્ડ એટલે અને, એડરિંગ એટલે પાલન કરતા, ટુ ધ ડિસિપ્લિન એટલે શિસ્તનું, ઓફ એટલે ના, કોના? રોબોટિક્સ એટલે કે યંત્ર માનવના વિજ્ઞાનનું એટલે કે રોબોટ વિજ્ઞાનનું. તો આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એડરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. મારે તમને કેવું જ જોઈએ કે બધા જ રોબોટ્સની જેમ અને રોબોટ વિજ્ઞાનના એટલે કે યંત્ર માનવ વિજ્ઞાનના શિસ્તનું પાલન કરતા. રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. રામસી હેઝ એટલે રામસીને છે એન ઇનબિલ્ટ સિસ્ટમ એટલે કે આંતરિક રચના. ઓફ એટલે ની, શેની? થ્રી પ્રિન્સિપલ્સ. થ્રી એટલે ત્રણ, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. તો રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ. રામસીને ત્રણ આંતરિક સિદ્ધાંતોની રચના છે. એમાં આ ત્રણ સિદ્ધાંતો આપ્યા છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ રોબોટ એટલે કે રોબોટ અથવા યંત્ર માનવ. વિલ ઓબે, ટુ ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. વિલ ઓબે એટલે ની આજ્ઞાનું પાલન કરશે. કોની? હિઝ માસ્ટર, તેના માલિકની. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો જે સિદ્ધાંત છે, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ.
ધ રોબોટ એટલે કે રોબોટ વિલ નોટ હાર્મ, ટુ હાર્મ એટલે નુકસાન કરવું, વિલ નોટ હાર્મ એટલે નુકસાન કરશે નહીં, કોને? હ્યુમન્સ, માનવીઓને. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ માનવ જાતને નુકસાન કરશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એન્ડ એટલે અને, ધ રોબોટ એટલે કે રોબોટ વિલ નોટ ટેક, ટુ ટેક એટલે લેવું, વિલ નોટ ટેક એટલે લેશે નહીં, હાર્મ એટલે નુકસાન, ટુ સેલ્ફ પોતાની જાત માટે. તો ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ છે એ પોતાની જાત માટે નુકસાન લેશે નહીં, એટલે કહેવાનું શું? રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. તો આ ત્રણ આંતરિક સિદ્ધાંતો છે રોબોટના. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ છે એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ છે એ માનવ જાતને નુકસાન કરશે નહીં, એન્ડ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ છે પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરા heard, to hear એટલે સાંભળવું, પ્રેમ ચોપરા heard, પ્રેમ ચોપરાએ સાંભળ્યો, ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, ફર્સ્ટ એટલે પહેલો, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. પ્રેમ ચોપરા heard the first principle, પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો, એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, એન્ડ એટલે અને, ઇટ એટલે તેણે, ઇમ્પ્રેસ્ડ, ટુ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત કર્યા, હિમ એટલે તેને. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તે સિદ્ધાંતે તેને પ્રભાવિત કરી દીધા. He did not take notice to the other two. He did not take notice, to take notice એટલે ધ્યાન લેવું અથવા ધ્યાન આપવું. He did not take notice, તેણે ધ્યાન આપ્યું નહીં, ઓફ એટલે નું, શેનું? The other two, other two એટલે other એટલે બીજા, two એટલે બે. He did not take notice of the other two, તેણે બીજા બે સિદ્ધાંતોનું ધ્યાન આપ્યું નહીં. He nodded delightedly and assigned the shall deed and contract of no misuse of the robot. He nodded, to nod એટલે માથું હલાવવું. He nodded, તેણે માથું હલાવ્યું, delightedly, delightedly એટલે આનંદિત થઈને. He nodded delightedly, તેણે આનંદિત થઈને માથું હલાવ્યું. And assigned, to assign એટલે હસ્તાક્ષર કરવો. And assigned the shall deed, and એટલે અને, assigned એટલે હસ્તાક્ષરિત કર્યા. શેને? The shall deed, shall એટલે વેચાણ, deed એટલે કે દસ્તાવેજ અહીંયા. તો assigned the shall deed અને વેચાણ દસ્તાવેજને હસ્તાક્ષરિત કર્યા. And contract, and એટલે અને, contract એટલે કે કરારને, ઓફ એટલે ના, શેના? No misuse, નો એટલે નહીં, મિસયુઝ એટલે દુરુપયોગ, ઓફ ધ રોબોટ, રોબોટનો. તો he nodded delightedly and assigned the shall deed and contract of no misuse of the robot. તેણે આનંદિત થઈને માથું હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં કરવાના કરારને હસ્તાક્ષરિત કર્યા. He had now got a servant and accomplice. He એટલે કે તેણે, had to have એટલે ની પાસે હોવું, પણ અહીંયા પૂર્ણ ભૂતકાળ છે. He had got એટલે તેણે મેળવ્યો હતો, now એટલે હવે, a servant એટલે કે નોકર, and એટલે અને, and accomplice, accomplice એટલે કે સાગરીત. He had now got a servant and accomplice. તેણે હવે એક નોકર અને સાગરીત મેળવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ યુનિટનો પહેલો પાર્ટ છે પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે બીજો પાર્ટ જોશું.